સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે ઉપસ્થિત રહી દોડવીરોને ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો। આ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવક અને યુવતીઓ મળી કુલ 264 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। યુવકોમાં વડોદરાના લલિત નિષાદે 25 મિનિટ અને 11 સેકન્ડમાં દોડી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને પોતાના જ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે યુવતીઓમાં સાબરકાંઠાની ખુશ્બુ બોદર ગત વર્ષે ત્રીજા ક્રમાંકે હતી, જેણે આ વર્ષે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। પ્રથમ ક્રમાંક મેળવનાર બંને સ્પર્ધકોએ છેલ્લા 1 માસથી પ્રેક્ટિસ કરી દરરોજ 3 વાર પ્રયાસ કર્યા બાદ સફળતા હાંસલ કરી છે અને આગામી 2 ફેબ્રુઆરીએ ગિરનાર ખાતે યોજાનારી નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પાવાગઢ ખાતે પાવાગઢ આરોહણ અને અવરોહણની જે સ્પર્ધા યોજવામાં આવે છે તે અંતર્ગત આજે 5મી વખતની જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યાની અંદર યુવાનોએ આજે એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક સ્પર્ધા કોઈ પણ ગિરિમાળાને સર કરવાની જે સ્પર્ધા છે તે અંતર્ગત એ ખૂબ જ અઘરી પ્રતિયોગિતા છે અને તેમાં આ જે બાળકો છે, આપણા યુવાનો છે, બહેનો છે, બધાએ પાર્ટિસિપેટ કરી અને ખરેખર એક સારો ઉત્સાહ જગાવ્યો છે અને પોતાની ફિટનેસનો પરિચય પણ આપ્યો છે। પાર્ટિસિપેશનના ભાગરૂપે ભાઈઓ બહેનો થઈ અને કુલ ટોટલ 264 ખેલાડીઓએ અહીંયા ભાગ લીધો હતો, જેમાં આ સ્પર્ધાઓ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં થતી હોય છે, જેમાં પાવાગઢ, ચોટીલા, રાજકોટ, વલસાડ, ઈડર અને ગિરનાર ખાતે સ્ટેટનું આયોજન થતું હોય છે। ત્યારબાદ ગિરનાર નેશનલમાં જે આ કોમ્પિટિશનોમાંથી 1 થી 10 બોયઝ અને 1 થી 10 ગર્લ્સ આવતા હોય છે, એ ગિરનાર નેશનલમાં પાર્ટિસિપેશન કરતા હોય છે અને દરેક મતલબ 1 થી 10 ભાઈઓ અને 1 થી 10 બહેનો જેમને ગુજરાત સરકાર તરફથી રોકડ પ્રાઇઝ તેમજ ટ્રોફી પુરસ્કારના ભાગરૂપે આપવામાં આવતું હોય। હું આજે આ પાવાગઢ આરોહણ અવરોહણમાં ફર્સ્ટ નંબર પર છું। ગયા વર્ષે મારો 3rd નંબર હતો। હું છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરું છું, તેથી આજે ગયા વર્ષે મારો 3rd નંબર હતો, આ વર્ષે મારો ફર્સ્ટ નંબર છે। થોડાક એમાં થોડી પ્રેક્ટિસ સારી હતી, તેનાથી મારો આ વખતે ફર્સ્ટ નંબર આવ્યો છે। એનાથી હવે નેશનલની તૈયારી પણ થોડી વધારે કરીશ, જેથી કરીને થોડો નંબર આવે એવું કંઈ કરીશ પ્રેક્ટિસ। અઠવાડિયામાં 3 વાર પ્રેક્ટિસ માટે અને આ સ્પર્ધામાં ભાગ લીધો। પહેલો વિજેતો થયો અને ગયા વર્ષે બી પહેલો વિજેતો થયો અને હવે નેશનલની તૈયારી છે। 2 ફરવરી નેશનલ છે ગિરનારમાં, એની તૈયારી કરીએ હવે। ગયા વખતે નેશનલમાં 6મો થઈ ગયો હતો। આ વખતે ઉમેદ છે સારું પરફોર્મન્સ આપવાનું, પ્રેક્ટિસ તો છે।